ગુડ મોર્નિંગ. તો રામ રામ ને જય માતાજી બધા. ને વાગી ગયા સવારના 7:30 જેવો ટાઈમ થયો છે. 7:30 આમ તો હજી. ને આજ છે રવિવારની રજા એટલે હું હું ઘરે ને સવારના પોરમાં જો કીધું ઘડીક આમ કૂતરા રહ્યા ને ગંજી માથે સડ્યા હતા તે ઘડીક રહ્યો ને ઝાટકો ચાલુ કર્યો બધા આમ ઘર બાજુ વયા ગયા છે. એકાદ બે અડી ગયા એટલે વયા ગયા. હવે નહીં આવ્યો ઘડીક ઝાટકો કર્યો હતો ને એટલે હવે બંધ કરી દીધું ને પાછો આપણે ક્યાંક અડી જઈશું ને તો પછી શોટ આવશે. એટલે અહીંયા જો તારમાં સકાન છાઈને નહીં ખીતી કબૂતરાને ખાઈને વયા ગયા જો પગલા ગલા એટલામાં આખા એમ નકરા જ પગલાએ. બીજા પછી આવશે. સુરત દાદા ઘણા ઉપર ચડી ગયા અને આજ થોડોક મોડો કર્યો બ્લોગ ચાલુ. ને અમારા અંજીભાઈ જો રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી. પછી ઠાવડા ધોઈ નાખ્યા હે. હવે વા સીધું કરવાનું હે એને કા. હાલો મંડો કામે લાગી જાવ. હાલો મમ્મી આવે પછી કરવાનું. મમ્મી યાદ નહીં કરે પણ હમણાં આવશે એવું હે. ઠીક હાલો તો પછી કરજે બસ. મેં જો સવારમાં ઉઠીને વેલા ભેંસું ફેરવી નાખી છે. ભગાભાઈ એ ખેરી અહીંયા ભગો બિચારો એકલો થઈ ગયો. હાઈ જે હું અહીંયા એકલો હોય અત્યારે ફેરવી એટલે આ એકલો થઈ જાય. હું આગી હે કા કલર જે હે જો ધુલાડી રેમભાઈ બધી માથામાં નાખ્યો. અહીંયા જો થોડા ગુલાબ ફૂલડા હતા ને એ વાયા તો સોટી ગયા જો. લીંબુ થઈ ગયું. હે લીંબુ થઈ ગયા. દૂધની ગાડી આવી ગઈ હે. ક્યાં હે જો આ બધું પાંગરી ગયું જો નવા પાંદડા આવી ગયા અને ગુલમુલમાં હોતક આવી ગયું. હે એક અહીંયા હે અને એક મોટું થઈ ગયું થોડું. એટલે ઓળખેર આવ્યા જ તા પણ કરા પડ્યા ને એટલે બધા પડી ગયા. ખોલાયા હે બે ત્રણ દૂધની ડેરી આવી ગઈ. આપણે ડેરી. રામ રામ જય માતાજી બધાને. કેમ છો બધા મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. આપણે દૂધ ભરી પેલા ફેરાઈ લીધું કમ્પ્લીટ. હવે કઈ ટેન્શન નહીં અને આજ રવિવાર છે એટલે મોહનને રજા છે એટલે એમ આપણે થોડીક નિરાય. પણ આજે એક નવું કામ ઉપાડવું હાલો પછી કઈશ બરાબર. નવું કામ નવું એટલે રેગ્યુલર જ પણ એમ કે ઘઉં બહુ ના વાટાવાના ને અત્યારે અમે જાય છીએ દવા લેવા જતો થઈ ગયા થઈ ગયા હમણાં લઈને બતા હે નારવો મારી દેખ મને વાંચ એટલી બધી પરેક કહેવાય થોડી લે આંચકો આવે આવ નહીં આવે એથી વારી દે. બસ અહીંયા વારી દે. રેડી જેત પેડાનો રસ્તો આવી ગયો. બાવરો કેટલા એક બાજુ વાડ. તો દવા લઈને પાછા આવતા હતા ભાઈ બાટલો લઈને આવે કે મેં બાટલાનું ઘર દેખ્યું ને તો મોહનને આમાં જવાનું. મોહન બે જા દેખ્યું હે ને. હા જાવ જ દિયો એવું પુનઃ રહેવું હાલ. હું પાછો વહી જાઉં. તમારા નામ ઉપર આવી જાય ને શું એ ખબર તમારે નથી નામ એમ થોડું હાલે કાકો એમ કાંઈ ન હાલે. તો જો દવા લઈને તો વિયા હે એટલે મારી ને એવો રચકાની અને કોક ને તાવ આવી ગયો હે. આ મેન માણસ માંદો થઈ ગયો. હવે રોટલા કોણ કરશે? આપણે કરવા પડે. શું કરી નાખ તને ફાવે એમ? નાનજી ઘર નાખશે હવે.
તમે બે ભાઈબંધ થઈને તાવ કરી આવી ગયો આજ કે સવારમાં હોઈ જ જાવ એમ જો સાચું કા જાય ને અમુક એમથી ના હોતી ને હા શું કા આવી ગયું ચુકાવી ગયા હું જોઈ જોઉં માં દીકરો ઉડાઈ કરી જાય ના સાચું કા જાય ગયો કાલ કાં વાઈટા હતા ને એમ શું જાવ હાલો તો આપણે બધું કામ આવ્યું માથે ના મારી માથે આવી એમાં માથે શું આવે હવે તો આપણે થાય માંદા ન થાય એ ટીકડી પીવી હે ગાંઠિયું લીધું મોતી જરા નીકળાલો એટલે ટીકડી 2 દી નો પીવાય પછી પીવાય હરખું આવે તો નહીં પીવાય ન પીવાની હા હાલો હવે અમે કંઈક કામ કરી બરાબર તો દવા છાંટવી છે જો રજકામાં આ લઈએ તમને કીધું ને દવા લેવા જો તો આ એ ડિજિટલ નામ ડિજિટલ છે કંપની અને આમાં સેવ જેવું છે જો આ રહી ને મોલો કે થ્રીપ રજકાના પાંદડામાં ફૂંકાતા એને કૂકડું કરતા હોય ને આ છાંટેલ હમા થઈ જાય એમ કહે છે બાકી આપણે છાંટી નથી પહેલી વાર છાંટી ને આ હે લોકર ઈયળ રજકામાં હોય ને કોક તો જો આ ઈયળ લોક મારી દેવાનું ઈયળના મોઢાને ને તાળું મારી દેવાનું એટલે આ લોકર અને આ છે ડિજિટલ એટલે આ બે મિક્સ કરી અને છંટકાવ કરો રજકામાં પહેલાં એક રજકામાં છાંટી દઈશ એટલે આ રજકો વાઢો હોય તો વાંધો ન આવે ને પછી પાછું આમાં છાંટી છે એટલે પછી અહીંયા વાટી આવવાનું 2 દી એ રીતે કરવું પડે એટલે કારણ કે દવા છાંટેલો કંઈ તાત્કાલિક વટાઈને નખાય નહીં ત્યાં ને એટલે વારા ફરતી 2 રજકામાં છાંટું અને 2 રજકો એટલે જ અલગ અલગ વાયુ હોય કે એકમાં દવા છાંટીએ ને તો બીજામાં આપણે વાટીએ હા તો આ તો મેં નાખી દીધી છે આ નાખવાની છે આ 20 શરદીની દવા આ પલારી હતી કારણ કે સેવ જેવી છે ને અગાઉ પલારી નાખવી પડે 20 નાખવાની કીધી 20 ml થઈ ગઈ થઈ જ ગઈ છે હા થઈ ગઈ 20 કોઈ ઈયળ હોય ને તો તાળું લાગી જાય ઈયળ ને તાળું લાગી જાય હા ઠીક ખાઈ ન હે ખાઈ નથી એટલે ગઈ એટલે છાંટી દો બીજું શું ટેબલ લઈ આવ્યો એટલે ચડાવવો ન પડે પોપ ને હેઠે ભરીને તો ઊંચો કરીને ચડાવવો પડે તો મારો પપ્પા જ ગયા દવા છાંટવા અને અંજી કે માસડો ક્યાં જો એ નાની આવી ચકલી નાની આવે ને લીલો હાલો જો જોઈ આવી સાયો અસલ મજાનો જો લીમડાનો થઈ ગયો કરી ગઈ ચકલી જો આમાં આ રહી ચકલી ઠીક તું ઓલી રહી ને હા એનો હે હજી જો બનાવતી છે ઈંડા છે ખબર હોય નહીં અંદર નથી ને કેવો અસલ લટકે એ પકડમાં એમ ન કરાય રેવા દે તૂટી જાય ચકલી લે આ હાથી હે ને લટકાડેલી અહીંમાં જો સીવીને કેવો અસલ બનાવ્યો અને જો ચકલા હતા ખાઉને પાણી હે હા જી અમાર જો ઘઉં નતા ખાત ઘઉં નાખી દીધા ઘઉં નો ચકલા ખાઈએ કે બાજરો નાખવો પડે જો કોલક ખાય ચાલા બધા ખાઈ જાય છે એમ નો નખાય કોઈ દે આ હું બનાવ્યું ચડી ડાય મારા મમ્મી જો ઉઠા હે હવે રાંધવા રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો અમે મજામાં નતા એટલે ઘડી થઈ ગયા હતા થોડુંક આમ મેળે આવી ગયું એટલે કીધું ઉઠી લે ને અમારે મોહનને કીધું તું અહીંયા ડાયર મૂકી ગેસ ઉપર મોહનને ધ્યાન રાખી સડી ડાયર બનાવી છે થોડીક મોરી કાઢ લઈશ મારા હાટું હે અને બીજી વઘારી વાળીશ મોરી એમ મીઠી લાગે કા કડક લાગે ડાયર થોડીક બનાવી વાળું બીજું તો શાક કરવાનું છે ને રીંગણા ને એવું કરવું હોય તો કે જેવું નથી ખાવું તડકાને આમાં તાવ નથી આવે ખાલી પણ મોટો બીજ ભાઈનું ખૂબ જેવું થયું બધા ઓલો ઘઉં વાટ્યા હતા ને વેલા દીધી રાતે ઘેર ઉડ્યું હતું તે ગળું પકડી લીધું થાવ શરદી ફૂલ થઈ ગઈ મને શરદી ને એકું એવું બરો મને એટલે એમ થઈ જાય કે
જાટિયું લઈ લે ને તો દવા ન લેવી, દવા લે ને એટલે ભાઈ અભડે જાય એટલે હવામાં બહુ લાગે. તો ભાઈ હાજે જાટિયું લીધું એ મોતી જરા એટલે પછી આપણે એક ટીકડી નથી પીધી, ટીકડી ન પીને તોય હરખું આવી જાય. જાટિયું લેવું પડે. ઘડી ખુઈ જાવ ઘડી ફરી બહાર નીકળવું. કહું એ ટોરા બોરા પાઈ લ્યો, મને ગદબ પાડીને મીઠો લેવા જવાનું છે તો ડાયર વઘાર લો ને પછી એટલે આપણે છે ને આવું સુધારીને મૂકી હે આવું નાખી દેવાનું. મરચાં કોથમરી હવે વઘાર નાખવાનું ટમેટા મોરીનામાં. એ વઘારવાની વઘાર ભાઈ આવી ગયા છે. થોડીક કીધું વઘારી વાળું એટલે બધાને કઈ મોરી છોડી આવે. જો દાળ નાખી ડાયરેક્ટ જશે વઘાર પાકી જાય ને પછી નાખે એવું છે. આમ આપણે સારું બનાવીએ. જો હમણાં કોથમરી એવું નાખી દે. કોથમરી મરચું વાટરીને નાખે મજા આવે ખાવાની મોરી જાય. જો આવું કરી નાખવાનું પછી ખાવું હોય ને એટલે મરચું નાખીને મીઠું નાખી દેવાનું. બહુ મીઠું લાગે. લાવો ટાંકણો લાવો મસાલો ખાઈ જાય. હાલો ભાઈ તમારે. છોકરાએ કામ સારું કર્યું કે ગદા પાડ્યો એ થોડા પાયા. હા 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 ધુવાડો થાય મેદો. તો આહા પાણી નાખી દીધું શું થોડીક ઉકળવા દે એટલે એ ડાળ બની જાય. રોટલી તો આપણે બંધ થઈ ગયું સમ થાતું. હવે ન થાય, હવે ઘડીક ઉકળવા દે. વાગ્યો બપોરનો 1 થવા આવ્યો અને દવા તો આપણે ઓલા રચકામાં ખૂણામાં અને ઝેરમાં બેમાં સાથે હારી આ રચકો બાકી રાખ્યો મેં તમને કીધું તે જ રીતે. અને હવે બપોરનો ટાઈમ પણ થઈ ગયો છે તો બપોર કરવા આવે તો ઉઠાડી જેવી હેલ બપોરા કરવા નથી ખાવું. આમ બપોરા કરી લે હો. હે ઠે કાંઈ વાંધો તો આમ ખાઈ લે. અને શાક બાક કરીને વળી પાછી હોઈ જાય છે એટલે અત્યારે નથી ખાવ કાંઈ વાંધો ખાવું છે ખાઈ લેજે. અમે પંપ લઈને ખાઈ કાંઈ એટલે અમે ખાઈ લે. શું બનાવ્યું મોહન? શાક. શાક તો શાક જ હોય બધાને ખબર. ડાયરનું રોટલી છાશ એમ ને કાંઈ ઘટે જ ને. બાય આવી ગેસ ખાવા. હે છોડી હાલ ખાવા, હાલ ખાવા કે ચાલુ જ છે? એ હુગરી જવાબ દે. એ હુગરી ટીવી જોતી જોતી ખાય મારી દીકરી, જતો જવાબ નથી દેતી. હમણાં બપોરા કરીને એક બે ફડકાવી એટલે જવાબ દે. હાલો કરી લઈ બપોરા. બાને ખબર નથી કે તાવ આવી ગયો બસ ખાય છે આપણે ખાઈ લે. એક જ બાજુ આવીએ સાવ આવ્યો ખરા કિનપાથી આવીએ કે ખબર નહીં. અત્યારે વાર આવે એટલે ગમે એ બાજુથી ને આવે ચારે બાજુ કેનો વારો સડી જાય કાંઈ નક્કી ન હોય. વાર તાવ ને આવે ને એટલે ઠાકોરો લાગે ને. હાલો હવે બપોરા કરી લે. કરવાય તો આવી ગયા. ના નથી એવું. હા આ તો કદાચ 10 જણા આવી જાવ તો રાંધી નથી કે ઉપાધિ છે નહીં. અમાર મોહન નહીં આવડે રોટલી. બધા થોડી થોડી મહેનત કરેલ થઈ જાય એમ. હાલો આજનો આવતો આજ ભૂંગરા જ ખાવા પડશે. એની મમ્મી તાવ આવ્યો. હાલો બપોર.